શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો બસ આજે છે રવિવાર અને અમે આવી ગયા છીએ વાડીએ। હું ઘણા દિવસ થઈ ગયા વાડીએ નહોતી આવી, તો પેલા ઘાટું 12-13 દિવસ થઈ ગયા વાડીએ નથી આવી, કેમ કે ધ્રુવેશભાઈનું બાલ મંદિર હોય, પછી એને બપોરે તેડવા જવાનો હોય, એટલે કે મેં મેળ પડતો નથી, તો માણસ રાખી લીધા હતા થોડુંક ખડ કઢાવવા માટે। ને તમને બતાવું કે કેવો રાયડો થયો હે। જો પાણી વાર્યું હે એટલે અંદર તો પગ નહીં દેવાય। આજે રવિવાર હતો તો કુલદીપે પાણી વારી દીધું અને આવો થયો છે રાયડો। ઠીકઠાક થયો છે આમ તો, લગભગ સુધી ખાસ ઘાટો થવો જોઈએ એટલો તો નથી થયો। હવે રીંગણા કેવા થયા ને એ તમને બતાવું, હાલો। એમ થોડી ના ડગશે। હવે ઉથલાવી રાખો, પડશે મૂકવામાં તા। એ की बल्ली आई रही धुलो, आई रही बल्ली। डाई डाई करो, हाँ डाई डाई, आम डाई डाई कराय मोटा माथे, बीवाय नहीं का, इया आम कराय जो, करो ता एम करो, एम डाई डाई कर। ओरो इया सीखड़ाऊं तने, सीखड़ाऊं जो એને મમ્મી કન જાઉં આકલ કરે। ખાંડ નથી પણ અમે આયા તો સૈલાની દુકાન બંધ હતી, લઈ આવ। વાડીએ આવીએ ને ફ્રેન્ડ્સ, એટલી મજા આવે, એટલું સુકૂન મળે સિરિયસલી। ચારે કોર એક તો એકદમ શાંતિનું વાતાવરણ, ફૂલ ફેમિલી હોય અહીંયા ગણે, મજા આવી જાય, સુકૂન મળે। આખો દિવસ તમે ઘરના કામમાંથી કંટાળીને વાડી આવો ને, નેચરની વચ્ચે મજા આવી જાય, મન ફ્રેશ થઈ જાય, દિમાગમાં કંઈક સારા આઈડિયા આવે, કંઈક નવા આઈડિયા આવે। હું ગઈ હતી ખાંડ લેવા માટે, નવાણે થઈ રહી હતી, એટલે હવે બનાવશું ચાય। લસણ શું ઉગ્યું હે ધુલું? શું કહેવાય આને? લહણ, લહણ કેતા। આજે આપણે રીંગણા, અહીંયા આપણે રીંગણા જોઈ, રીંગણા મસ્ત થઈ આવે હે યાર। હવે હાલો ત્યારે ઘરે તો ક્યારના આવી ગયા હતા, આવીને થોડીક વાર થોડુંક કામ હતું એ કમ્પ્લીટ કર્યું, અને પછી અત્યારે હવે થઈ ગઈ છે રાત। તો અહીંયા બનાવી લીધો છે બાપા માટે બાજરાનો રોટલો। જો હું વાડીએથી મસ્ત મજાની દૂધી લઈ આવી છું, તાજી તાજી દેખાય, અને વાડીએ ધાણા કર્યા છે, એટલા મસ્ત મસ્ત ક્યુટ અને એટલી મસ્ત સુગંધ આવે છે આમાંથી, બહુ મસ્ત। ને બીજું તમને બતાવું, મરચાં
કેટલા મસ્ત તીખા તમતમતા મરચાં છે, તાજા વાડીના. આ છે દૂધી, જો તાજી તાજી દૂધી. પણ આને સરખી રીતના હજી ધોવાનું બાકી છે. આ જે બકાલું લીધું છે એને પણ સરખું કરવું હોય તો આ કામ કરી લઈએ.